તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો। તો મિત્રો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો। તો મિત્રો સૌથી પહેલાં અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે આવી રીતે। તો આપણે અહીંયાથી આવડું જે આ પ્રોજેક્ટનો આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર આપણે ક્લિક કરીએ એટલે અહીંયા આપણે જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કર્યું હોય એના એ જોવા મળી જાય મિત્રો। તો આપણે સૌથી ઉપર એના ઉપર ક્લિક કરી દેવાનું આવી રીતે। અહીંયા ક્લિક કર્યા બાદ તમારે અહીંયા જે આવડો આઇકન જોવા મળે છે એના પર આપણે ક્લિક કરી દેવાનું। તો અહીંયા આપણી વિડીયોની ગેલેરી ખુલીને આવી જાય તો મિત્રો એના ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયાથી આપણા ફોટા ઓલરેડી દેખવા મળી જાય મિત્રો। તો અહીંયાથી આપણા એક મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો, જે કોઈ સિલેક્ટ કરવો હોય તો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાને સિલેક્ટ કર્યા બાદ મિત્રો આપણે આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દઈએ। અહીંયા ક્લિક કર્યા બાદ મિત્રો તમારે જે કોઈ આ વાળું 5મા નંબરનું ઇન્ટરફેસ આવે છે ખુલીને એના પર આપણે ક્લિક કરી દેવાનું। તો આપણે ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય એના બાદ મિત્રો આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું। સોંગની લાસ્ટમાં આવ્યા પછી આપણે અહીંયા ક્લિક કરી દેવાનું તો ફોટો આપણે સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવે અને ફોટાની ઉપર મિત્રો આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવેનો નીચેની સાઈડ મિત્રો સોંગની નજીક આવી રીતે તો અહીંયા લાવે અને મિત્રો મૂકી દેવાનો। તો આપણે અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો। તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આવડું ઉપર ખૂણે આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની। તો અમે 720 એસડી એમબી રાખી લઈએ। એમબી રાખ્યા પછી મિત્રો તમારે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો મિત્રો આવી રીતે આપણો વિડીયો ડાઉનલોડ જો થઈ રહ્યો છે તો આવી રીતે આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે ડાઉનલોડ થાય ત્યાં સુધી। તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો। તો મિત્રો અહીંયાથી આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય તો વિડીયોને ડાઉનલોડ થયા પછી આપણે અહીંયા આવાળા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું। તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય। તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।